વર્ષ 2010માં જમીનના ઝઘડામાં થયેલી હત્યાના ગુનામાં અદાલતે 5 આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો। વર્ષ 2010માં આમોદર ગામમાં દિલીપ સિંધાની જમીનના ઝઘડામાં નિર્મમ હત્યા થઈ હતી, જે અંગે આજરોજ નામદાર કોર્ટમાં કેસ ચાલી જતા નામદાર અદાલતે પ્રવીણસિંહ સિંધા, સંજય સિંધા, પ્રતાપસિંહ સિંધા, હરીન્દ્રસિંહ સિંધા તથા બળવંત સિંધાને આજીવન કેદની સજા ફટકારી હતી। આ કેસમાં ફરિયાદી તરફથી વકીલ આઈવી પટેલે વિસ્તૃત માહિતી આપી હતી। દિલીપસિંહ સિંધાને હત્યા કરેલી એ બાબતે તેમના મોટા ભાઈ મહેન્દ્રસિંહ જીતસિંહ સિંધાએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ખૂનની ફરિયાદ આપેલી એ કેસ અત્રેની સેશન કોર્ટમાં આજરોજ ચુકાદો આવેલો છે અને એ ચુકાદામાં અત્રેના સેશન જજ શ્રી જાદવ સાહેબે 5 આરોપીઓને આજીવન કેદની સજા કરવાનો આદેશ કરેલો છે। મેઘરાજાને મનાવવા હવે પ્રાર્થના અને દુઆઓનો દોર શરૂ થયો છે। મેઘરાજા જાણે રૂઠી ગયા હોય તેમ વરસતા નથી। વરસાદની વાટ જોતા લોકો મેઘરાજાના વિલંબથી ચિંતિત થયા છે, જેના કારણે મેઘરાજાને મનાવવા ઈશ્વર અલ્લાહની શરણે લોકો પહોંચી ગયા છે। મેઘરાજાને મનાવવા ફતેપુરા ખાતે આવેલ શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં વિશેષ પૂજા કરવામાં આવી હતી। ભગવાન ભોળાનાથને પાણીમાં ડુબાડી દઈ વરુણ દેવતાને વિનવણી કરાઈ હતી। આગામી 2-4 દિવસ શિવજીને પાણીમાં ડુબાડી રાખવાથી જરૂર વરસાદ આવશે તેવો શ્રદ્ધાળુઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ये फतेपुरा 4 रस्ता काशी विश्वनाथ महादेव मंदिर में वरसाद न आवतो होवाथी अमे लोकोए आयोजन कर्युं छे के रात्रे मेहुलो मांगवानी करवानी अने लगभग 8:30 समय में निकळवाना छे। तो दरेक भाविक भक्तोने अमे लोकोए आमंत्रण आप्युं छे अने अमे 8:30 वागे आ कार्यक्रम करवाना छे। અત્યારે શું કરવામાં આવ્યું છે? અત્યારે મંદિરમાં અમે ભોલેનાથને દર વર્ષની માફક પાણીમાં એમને ડૂબાઈ દઈએ છીએ અને લગભગ 3-4 દિવસ માટે એમને રવા દઈએ છીએ પાણીમાં જ, અને ત્યાર પછી લગભગ વરસાદ આવતો જ હોય છે, અમારો અનુભવ છે। અને હા, પ્રભુને પ્રાર્થના કરીએ છીએ અને 3-4 દિવસ આ પાણી ભરેલું જ રાખીએ છીએ અમે આ પ્રોગ્રામ કરીએ છીએ અને વરસાદ અવશ્ય આવે જ છે। બીજી તરફ મુસ્લિમ બિરાદરોએ પણ મેઘરાજાને રીઝવવા અલ્લાહ તાલા પાસે દુઆ માંગી હતી। દાંડિયા બજાર ખાતે આવેલ ખાનકાએ રિફાઈ ખાતે મેઘરાજાને વિનવવા એક વિશેષ નમાજ યોજાઈ હતી। ખાનકાએ રિફાઈ કમાલુદ્દીન બાવા તથા મુસ્લિમ અગ્રણી ગની કુરેશી સહિત મુસ્લિમ બંધુઓએ વિશેષ નમાજ અદા કરી દુઆઓ માંગી હતી। તેમજ ખાનકાએ રિફાઈ ખાતે ચાદર ચડાવી મેઘરાજા વરસે તેવી લાગણી વ્યક્ત કરાઈ હતી। રમજાનના પવિત્ર માસમાં માંગવામાં આવતી દુઆ ચોક્કસ કબૂલ થતી હોવાનો વિશ્વાસ સાથે કમાલુદ્દીન બાવાએ પણ વરસાદ આવશે તેવી આશા વ્યક્ત કરી હતી। रमजान महीना शुरू हो चुका है। ये महीना इस्लामिक जगत में, इस्लामिक आलम में रमजान का महीना बहुत ही मुक़द्दस और बरकतों वाला महीना है कि अल्लाह तबारक व तआला वो दुआ कबूल फरमाएगा और जल्द से जल्द बारिश बरसाएगा। ये मेरी दुआ है और मेरा मैसेज है कि हिंदुस्तान हमारा आबाद रहे, शाद रहे। हिंदुस्तान में रहने वाले तमाम एक दूसरे के भाई हैं, एक दूसरे से मोहब्बत करें, प्रेम भाव की भावना पैदा करें, अमन अमान हम यहाँ पैदा करें और कंधे से कंधा मिलाकर हम अपना काम करें, हिंदुस्तान को तरक्की के रास्ते पर लाएं और हिंदुस्तान हमारा पूरी दुनिया में बुलंदियों पर सारी दुनिया देखे, यही मैं चाहता हूँ। खुदा हाफिज़।